રાજકોટમાં 10 કરોડ 45 લાખની છેતરપિંડીનો મામલો ઈઓડબ્લ્યુ પોલીસ દ્વારા 10 કરોડ 45 લાખની છેતરપિંડી કરનાર આરોપી પકડી પાડ્યા। રાજકોટના દંપતીએ દુબઈમાં રોકાણના નામે કરી હતી 10 કરોડથી વધુની છેતરપિંડી। યુનિવર્સલ નામની પેઢી બનાવી આચર્યું કૌભાંડ। નિકુંજ વોરા નામના વ્યક્તિની ફરિયાદ કરતા થઈ કાર્યવાહી। રોકાણકારોને 20% ઊંચું વળતર આપવાની લાલચે કરી છેતરપિંડી। કરોડોની છેતરપિંડીમાં બંટીબલી દંપતી ઝડપાયા। દંપતી રોહિત કંકણિયા અને પ્રફુલ્લા કંકણિયાની ધરપકડ। રોહિત કંકણિયાના રિમાન્ડ મંજૂર થતા આર્થિક ગુના નિવારણ પોલીસે વધુ તપાસ હાથ ધરી। અહેવાલ સંજય પોપટ। રાજકોટ સિટી આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગઈ તારીખ 4/8/25ના રોજ ફરિયાદી નિકુંજભાઈ છગનભાઈ વોરા એ ફરિયાદ આપેલ કે પોતાને ફરિયાદીને રોકાણ કરવા માટે આરોપી રોહિતભાઈ કકાણિયા તેમજ એમના પત્ની પ્રફુલ્લાબેન નાઓએ યુનિવર્સલ ટ્રેડ લિંક નામની પેઢી બનાવેલ હોય, જે પેઢીમાં રોકાણ કરવાથી 20% જેવું વળતર મળશે એમ જણાવી રોકડા રૂપિયા 5,70,90,000 તેમજ બેંક મારફત 4,70,40,000 જેવી મોટી રકમ એમ કુલ 10,41,30,000 જેવી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ હોય, જે પૈસા પરત નહીં આપી ગુનો કરેલ હોય, જેઓને બંને આરોપીઓને અટક કરેલ છે અને રોહિત કકાણિયા નાઓના તારીખ 11/8/2025ના કલાક 11:00 સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે। આગળની તપાસ ચાલુ છે। બીજા કોઈ ભોગ બનનાર ફરિયાદી સિવાયના હાલ બીજા 3 ભોગ બનનાર છે, જે એમના નજીકના સંબંધિત છે। લોકોને અમે અપીલ કરવી છે કે આમાં જો કોઈ બીજા વધારે ભોગ બનનાર હોય તો એ રાજકોટ સિટી ઈઓડબ્લ્યુ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આવી અમારો સંપર્ક કરે।